જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે છીએ અત્યારે આજી ડેમ પાસે જવાનું છે. અત્યારે બસ સ્ટેન્ડ પાસે આપણી બેકગ્રાઉન્ડમાં દેખાય છે બસ સ્ટેન્ડ. તો આપણે અહીંથી જવાનું છે આજે જીઆઈડીસી પાસે, બાપુનગર પાસે, અને ત્યાંથી કાચ ભરીને ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ઉતારવાના છે. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો મળીએ છીએ આગળ. તડકા જેવું છે ભાઈ, ને બસ સ્ટેન્ડ પાસેથી આપણે નીકળી ગયા છીએ. આગળ દેખાય છે ભૂતખાના ચોક. અહીંયા મિત્રો બધા ફર્નિચર વાળા છે ઢેબર રોડ ઉપર. સામેની સાઈડમાં જોઈ લો બધે બધા ફર્નિચર વાળા. હોલસેલ ભાવે તમને ફર્નિચર મળી જાય બધે, ગાડલા ને ફર્નિચર ને બધું. અહીંયા સામેની સાઈડમાં છે. બધા ફર્નિચર વાળા, આખો ટેબર રોડ ફર્નિચરનો છે ભાઈ. કોઈને ફર્નિચર લેવાનું હોય રાજકોટની આજુબાજુ વાળા તો ભાઈ અહીંયા આવી જાજો ટેબર રોડ ઉપર. તો ખોડિયાલમાંના મંદિર સામેના રોડ આપણે વળી ગયા છીએ ને આપણે અહીંથી અંદરની સાઈડમાંથી હાલવાનું એટલે ટ્રાફિક નડે ને. જો વાન નીકળીને ઇકો ત્યાંથી આપણે વળી જવાનું. મિત્રો તમને આ બધી ફર્નિચરની ને બધી રાજકોટમાં ક્યાં ક્યાં બધું શું મળે છે બધી ઇન્ફોર્મેશન આપું છું. તો ચેનલને સબસ્ક્રાઈબ તો કરો મિત્રો, અને વિડીયોને લાઈક કરો. લાઈક ન કરો તો કાંઈ નહીં, પણ સબસ્ક્રાઈબ તો કરો જ, તો જ તમને ખબર પડશે કે મેં નવો વિડીયો મૂક્યો છે. તો તમે જોઈ શકો તો લાઈક પણ કરતા જાજો. બંગલાનું કામ જોવો કેટલા ટાઈમથી હાલે જો ભાઈ. બંગલો બનાવવાના મસ્ત બહુ. ઝાડવાનો છાંયો જોવો અહીંયા એક નંબર. વૃક્ષો તો વાવવા જરૂરી છે મિત્રો. જોઈ લ્યો બધે ઝાડવા. એક માણસે એક વૃક્ષ તો વાવવું જ જોઈએ, એ તમને ઓક્સિજન આપે એવું કંઈક હોય છે. પછી મારા કરતાં તો વધારે તમને ખબર હોય ભાઈ મિત્રો. હા અહીંયા જો રોડની વચ્ચે વચ્ચે બધે ઝાડવા વાવેલા છે. આ બધા સદભાવનાવાળા વાવેલા છે. એ લોકોને તો પૈસા મળે છે, પણ જે હોય એ લોકોએ વાવે છે અને સેવા કરે છે. મોટા મોટા ઝાડવા. તો આપણે પહોંચવા આવ્યા છીએ સોરઠિયાવાડી ચોક પાસે. થાર સોરઠિયાવાડી ચોક હો મિત્રો. લોકો મિત્ર ઘરે કામ કાંઈ ચાલુ હોય ને ફર્નિચર કામ કે પછી મકાનનું કાંઈ કામકાજ ચાલુ હોય અને તમે જે ઓલો મકાન પાડે ભરતી નીકળે તો એ તમારે હટાવી હોય તો તમને ટ્રેક્ટરવાળા રાજકોટમાં ન મળતા હોય તો તમારે શું કરવાનું કે તમારે આવી જવાનું બાપુનગર 80 ફૂટના રોડ ઉપર. 80 ફૂટના રોડ ઉપર આ પુલ છે જોવા અહીંયા છે. ભરતી ભરેલું ટ્રેક્ટર આની આગળ એક પડ્યું છે, સામેની સાઈડમાં પડ્યા છે. અહીંયા બધા ટ્રેક્ટર ભાડે મળી જાય છે. રાજકોટમાં તમે આ બાજુ નજીક તમારે પડતું હોય સોરઠિયાવાડી ચોક બાજુ તો તમને ટ્રેક્ટર અહીંયાથી મળી જાય ભાડે. ઘણી જગ્યાએ હોય છે ટ્રેક્ટર, પણ આ તો સોરઠિયાવાડી ચોકથી તમને જે નજીક પડતું હોય ઉડકો ચોકડી પાસેથી તો એના માટે છે. એટલે મેં આ જોયું તો તમને જણાવી દઉં. બાકી તો ઘણી જગ્યાએ છે. રૈયા ચોકડી પાસે ઊભા રહીએ છે, ગ્રીન લાઈન ચોકડીએ છે. નજીક અહીંયા તમારે પડતું હોય તો તમને મળી જાય. અને રેતી ને કપચી ને એવું કદાચ સારી રહેતા હોય તો એને અહીંયા તમારે મળી લેવાનું. ચશ્માવાળા ભાઈ પુલ પૂરો થતા તરત જ છે ઊંડાઈનો શોરૂમ. નગરપાલિકાની ગાડી જોઈ લ્યો ભાઈ. આપણું વાહન ખરાબ હોય તો ન હાલે ભાઈ, એનું તો હાલે. તો આ છે જીઆઈડીસીનો ગેટ. આજે જીઆઈડીસી તો આપણે આવી ગયા છીએ. કાચ જ્યાંથી ભરવાના છે ત્યાં આ શેરીમાંથી ભરવાના છે. બાપુનગર કહેવાય ને
આજે જીઆઈડીસી પાસેનું કહેવાય એરિયો. ડેલામાં પાર્ક કરી દીધી છે આપણા રિક્ષા જ્યાંથી ભરવાના ત્યાં કાચ ડેલાની અંદર આવી ગયા. તો ભાઈ કાચ ભરીને આપણે નીકળી ગયા. આ ટાઈપના કાચ છે, મિરર ને 12 mm ને એવું. તો આપણે અહીંયા ઉતારવાના છે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં. તો હાલો આપણે નીકળીએ. આ બધો કારખાનાવાળો એરિયો છે મિત્રો, જોઈ લ્યો. બધા કારખાનાથી બધા છૂટીને બધા હિલાવે છે. લાઈનમાં કેટલા બધા આવે છે. આગળ કારખાનાનો એરિયો છે એટલે અહીં બધા છૂટીને હિલાવે છે. આગળ આ બાજુ રહેણાંક છે. રિક્ષામાં બોલેરા જેટલો સામાન ભરાઈને જાય છે ભાઈ. ઠાઠાવાળી રિક્ષા છે. આપણે ચડી ગયા છીએ પાછા એસીના રોડ ઉપર. જોઈ લ્યો, ઝાડવાનો છાંયો એટલે કેવી મજા આવી જાય મિત્રો. તો આવી ગયા કબાડી બજાર. જોઈ લ્યો ભાઈ, કબાડી હો ભાઈ. કબાડી પહેરી છે અહીં, બધે કબાડી છે. ડેલામાંથી તમારે લોખંડનું કાંઈ કબાડી લેવાનું હોય, ઘટતું હોય તો એકાદો પાઇપ કે ચેન કે એવું મળી જાય અહીંયા સોરઠિયાવાળી ચોક પહેલાં. હા, સામે દેખાવા માંડ્યો સોરઠિયાવાળી ચોક. રિટર્નમાં આવી ગયા આપણે સોરઠિયાવાળી. આ એસીના રોડ ઉપર બધા સેકન્ડ હેન્ડ 2 વ્હીલ વાળા આવી ગયા ભાઈ. આવી ગયું છે ગાર્ડન શેઠ હાઈસ્કૂલની સામે. આ છે શેઠ હાઈસ્કૂલ. આગળ આવશે ભક્તિનગર સર્કલ. ભક્તિનગર સર્કલ પછી આ નાગરિક બેંક વાળો સિગ્નલ આપણે પહોંચી ગયા. આવડા છોકરાઓ અહીંયા સિગ્નલ ઉપર. મારે કાંઈ બોલવું નથી, જે હોય છે જોવો તમે ખાલી. આપણે બુલેટના સ્પેર પાર્ટ મૂકવા ગયા હતા ને, એમાંથી કંઈક રહી ગયું છે ભાઈ. હા, કંઈક એંગલ જેવું છે. અહીંયા 2 વસ્તુ રહી ગઈ અને ડેકીમાં પાછળ રાખી હતી તો કંઈ ખબર રહી નહીં ને પડ્યું છે. હવે આ પાછું આપવું પડશે. અને આપણે આ નાગરિક બેંક વાળો સિગ્નલ વેઠા છીએ. કાંતા સ્ત્રી વિકાસ ગૃહ. હા, બધે ભાઈ ખટારાના પાર્કિંગ છે ભાઈ સરકારી. સીએનજી નો પંપ આવી ગયો. બોમ્બે પેટ્રોલ પંપની સામેની શેરી એટલે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવી ગયા છીએ આપણે. અહીંયા આગળની સાઈડમાં ગ્લાસવાળા છે, અહીંયા ઉતારવાના છે. અહીંયા છે ઓફિસ આ કાચવાળાની. અહીંયા બધા પીડા છે કાચ આડે થાળ. તો આપણે અહીંયા ઉતારવાના છે મિરર. અહીંયા મિરર ઉતારવાના છે, આપણે ઉતારી દઈએ. જો અમારા વિરાટભાઈ અહીં કામ કરે કાચની અંદર છે. અહીંયા કામ દીધો બોટલ લઈને આવેલા હોય. કે વિડીયો ન ઉતારતા એમ કહેતા હતા હમણાં. તો મિત્રો મોટું બધું ફ્લેક્સ કરી લીધું છે આપણે અહીંયા. આખા ગ્રાઉન્ડમાં લાગશે ચોકીદાણી રિસોર્ટ. ત્યાં કંઈક ફંક્શન છે તો જે ઓલો ડિસ્કો દાંડિયાનું કે ડિસ્કોનું એનું હોય છે ને જે ગ્રાઉન્ડ, એમાં જે ઓલું નીચે ફ્લેક્સ લાગે ને ફ્લોર ઉપર, એવું ફ્લેક્સ છે મોટું. એ પ્રોગ્રામનું હશે કંઈક. તો આપણે અહીંયા અત્યારે મૂકવાનું છે અને ભક્તિનગર સ્ટેશન પાસેથી આપણે નીકળ્યા છીએ અને જાય છીએ ચોકીદાર. ભક્તિનગર સ્ટેશન હો મિત્રો. આપણે જવાનું છે આ બાજુ 150 રોડ પકડીને ચોકીદાણી જામનગર રોડ. બધા હાર્ડવેર વાળા હો ભાઈ.
હેવી હાર્ડવેર, વિરાણી ચોક અને વિરાણી સ્કૂલ. કાલાવડ રોડ અંડર બ્રિજ. હવે આપણે 150 ફૂટ રિંગ રોડ પકડવાનો છે અને ત્યાંથી જામનગર રોડ. તો આ કાલાવડ રોડ વાળું સ્વામિનારાયણ મંદિર. જય સ્વામિનારાયણ. અને આપણે છીએ કોટેજા ચોકે પહોંચ્યા. હવે યુનિવર્સિટી રોડ ઉપર વ્યા જઈએ. તો આવી ગયો યુનિવર્સિટી રોડ ને આપણે ઇન્દિરા સર્કલથી 150 ફૂટ રિંગ રોડ. તો મિત્રો આપણે ચડી ગયા છે 150 ફૂટ રિંગ રોડ. આ જે બાજુમાં દિવાલ દેખાય છે પુલ છે. આપણે કે વાળો ઉતરો 4 માળ વાળો પુલ. હવે આપણે આ 150 ફૂટ રિંગ રોડ ઉપર આપણે માધાપર ચોકડી સુધી સીધું હેલું જવાનું છે. માધાપર ચોકડીએથી લેફ્ટ સાઈડ વળવાનું છે. આરકે વર્લ્ડ શીતલ પાર્ક પાસે આ બિલ્ડિંગોનો નજારો જોવો મિત્રો. દિલ ગાર્ડન થઈ ગયો ભાઈ. તો આવી ગયો અયોધ્યા ચોક. આ ટ્રેન્સ, રિલાયન્સ ટ્રેન્સ વાળો. આ બિલ્ડિંગ જે વાકી ચોકે ઉપરથી દેખાય ને એ છે માધાપર ચોકડી. એ બિલ્ડિંગ દેખાય લાંબી જવાનું કે ભાઈ ત્યાં છે માધાપર ચોકડી. ત્યાંથી આપણે વળી જવાનું છે લેફ્ટ સાઈડ. આ છે લાંબો માધાપર ચોકડીનો બ્રિજ. તો મિત્રો આપણે ચડી ગયા છે જામનગર રોડ ઉપર. ઉભા રહેજો મેડમ. આવી ગઈ છે આગળ ઘંટેશ્વર ચોકડી. પરા પીપળિયાનો પાટિયું રોડ આવી ગયો. એમ્સ હોસ્પિટલ વાળો. અહીંયા આવી ગઈ સૂર્યકાંત હોટલ. તો મિત્રો આવી ગયું જામનગર રોડ વાળું રાજકોટનું ખંડેરી સ્ટેડિયમ. આપણે પહોંચી ગયા ચોકી ધાણી, પણ નામ થઈ ગયું છે કેસર ઠાણી. કેસર ઠાણી કે ઠાણી કે ધાણી. મિત્રો આપણે ચોકી ધાણી આવ્યા છે ને નામ બદલી ગયું છે. કેસર ઠાણી એવું થઈ ગયું છે નામ. આપણે તો ચોકી ધાણી થઈને જ ઓળખી છે. હોટલ બની ત્યારથી આપણે તો ઘણા વર્ષથી આવીએ છીએ. ચોકી ધાણી જ આપણને કીધું તો ચોકી ધાણી જવાનું છે. એ વાંધો નહીં, ચોકી ઠાણી થઈ ગયું. હલો કેસર ઠાણી થઈ ગયું છે. તો આપણે ફ્લેક્સ છે મોટું બધું એ ઉતારવાનું છે. ચોકી ઠાણી. તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો, અને વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો, તો બીજા સુધી આ રોડ રસ્તાની ઇન્ફોર્મેશન પહોંચી શકે. તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. ले जा ये तो रोकेला ये यार